જય માતાજી, જય રામ. કેમ છો બધા મિત્રો? મજામાં છીએ. તો આજ આપણું મંડળ છે બજરંગપુર અને આજ છે અમારે બીજો ભાગ. તો અમે અત્યારે પાઠ પૂરો આવ્યા હતા, હું ભાણેજ અને આપણે બીજો પહેલી વારથી બીજો છોકરો આવે એ. તો જોઈ લો મિત્રો, અમારો પાઠ અત્યારે પૂરાઈને કમ્પ્લીટ થઈ ગયો છે અને અત્યારે હામૈયા પણ વયા ગયા. હામૈયામાં આવશે કદાચ. હામૈયાનો તમને વિડીયો જોવા નહીં મળે હમણાંથી નહીં મળે, કેમ કે હમણાં નવરાઈ નથી મળતી એટલે. તો મિત્રો આજે મંડળ છે ને બીજો ભાગ છે. તો આપણે આજે મોતથી જમવાનો બીજો ભાગ અને જેની મુલાકાત થાય એની મુલાકાત હું કરાવીશ. તો આ જોઈ લે મિત્રો, બધું કરધણીનું ઘર છે અને માતાજીનું સ્થાનક છે, મેરડી માતાજીનું. મિત્રો અત્યારે અમારે ભેગો ભાણેજ જોઈ લ્યો, ભાણેજ પર છે અને બાયણે અમારે જો ધૂપની તૈયારી કરે અમારે ભાઈ વિશાલભાઈ, એનું નામ વિશાલ હે. તો મિત્રો અત્યારે જો મને થોડીક વાર સમય આવશે એટલે તમને રોજ પાટના પણ હું તમને દર્શન કરાવું છું. અને તમને મિત્રો બધાને ખબર જ છે કે અમારે અત્યારે હળમ નાઇટ વાલે છે. અમારે કદાચ 25 તારીખ ખાલી છે અને મિત્રો કદાચ અમારે વ્લોગ મૂકવામાં થોડુંક મોડું પણ થઈ જાય, એટલે કેમ કે અત્યારે અમારે ઘરે તો કોઈ જતા નથી એટલે અમારે બધાને ડાયરેક્ટ જવાનું હોય. એટલે મિત્રો આ બીજો ભાગ છે અને મોજથી આપણે રમવાનું છે. તો બીજા જેની મુલાકાત થાય ને મુલાકાત તમને કરાવીશ. જય માતાજી. આજે અમે બજરંગપુર ગામની આ લીલી ધરતી ઉપર રમવા આવ્યા. એમાંય પાછું અતિમાં અતિ આનંદ એ બાબતનો અમારા પારસભાઈના હાહરિયામાં આજે કે એ ગામમાં રમવા આવ્યા, એટલે મોજ કરવા આવ્યા છે, આનંદ કરશે અને રામાપીરની દયાથી કાયમની માટે આવો ને આવો બસ આનંદ રાખી અને તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી ખૂબ અમારી પારસભાઈની ચેનલને તમે બધાએ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બધાના સપોર્ટથી આજે અમારું બધું આ ચાલી રહ્યું છે. બાકી અમે તો એક નિમિત્ત બન્યા છીએ આશ્રમ બનાવવા માટે, અને જેને કહેવાય કે 12 બીજના ધણીની દયાથી, કૃપાથી, પ્રેરણાથી આજે અમે આવા કાર્ય કરી રહ્યા છીએ. તમે બધાએ સાથ સહકાર દો, સપોર્ટ દો અને અમારી ભેગા તમે પણ બધાએ સહભાગી બનો. બસ એવું. જય રામાપીર, જય માતાજી. જય રામાપીર. આજ ભાડુકિયા ગામ મંડળ એ બજરંગપુર રમવા માટે આવ્યા છે. બધા જોવાઓ વધારો અને પારસભાઈની ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો અત્યારે અમારા મંડળની તૈયારી હાલે ચાલુ થવાની. તમને બતાવી દો, જો અમારે આ ચેતનભાઈ એ આપણે આ સાઉન્ડનું કામ કરે છે અત્યારે, એટલે એ ભાઈ ફિટિંગ કરે અને અમારે બહારનો પાર્ટ અત્યારે પૂરાય છે. અને મિત્રો આગળ તમે પાર્ટના દર્શન તો બધા કર્યા જ છે અને જો કોમેન્ટમાં તમે બધા જય રામાપીર લખી નાખજો. અને આપણે ખાસ અમારે સંદીપભાઈની તમને મુલાકાત કરાવી અને મિત્રો બીજાની મુલાકાત થાય તો હું તમને બીજાની પણ મુલાકાત કરાવીશ. તો આજે આપણે બીજો ભાગ છે અહીંયા અને આપણે કાલ પાછું અમારું મંડળ છે પાટણ બાજુ છે, એટલે ત્યાંનો પણ તમને બ્લોગ જોવા મળશે. એટલે બધાય તમને બ્લોગ ધીમે ધીમે આવશે. આજે ખાસ તમને કહું તો મારો ભાઈ, મારો નાનો ભાઈ સંદીપ એ આવી ગયો હે, મારો ભાઈ, મારો હબ્બો ભાઈ હો, એટલે એ આવી ગયો. અને કાલ આપણે આ પેલો ભાણેજ કહીને હમું જોવે એટલે આપણે એને લઈ લઈ. એ કે મારો વારો હમણાં આવે એમ. ધણી વાલા
અમુક કલાક તારા ભગત આટલા માર ખાઈને તેથી કાંતો કાળો કર્યું આવ્યો અને કાંતો મારો રામ ગુલકાની ભેટલ યોગ છે ગામોદરા કરી જોય વાહ આપણું જે બજરંગપુર આપણું મંડળ હતું એ મંડળ પૂરું થઈ ગયું અને અમે અત્યારે પાટણ બાજુ આપણે પિરોજપુરા ગામ ત્યાં અમે પહોંચી ગયા અને અત્યારે જો મિત્રો અમે બધા જઈશી નાવા તો એટલા મેં કીધું આપણે બજરંગપુર વાળો બ્લોગ આપણે પૂરો કરી નાખીએ એટલે આપણો બજરંગપુર વાળો બ્લોગ હતો અહીંયા સુધીનો હવે આપણે નાવા જવાનું નાઈને પછી આપણે બ્લોગ પાછો ચાલુ કરશે આપણે પિરોજપુરાનો અહીંયા આપણે છે પાછો પહેલો ભાગ આપણે એ બ્લોગમાં પાછા આપણે મળી તો બધાને જય માતાજી જય રામા પીર.